છે એમના આજના વક્તાનો પરિચય આપું એ પહેલાં કોઈએ એક શિક્ષકને કહ્યું કે શું મળ્યું શિક્ષક બનીને? ત્યારે શિક્ષકે ખૂબ સુંદર જવાબ આપ્યો કે એક કૂણી મુઠ્ઠી ભરીને ચણિયા બોર, એક ગુલાબ કે આંબલીનો કાતરો છેક કાલથી બચાવેલા મારા માટે જ, એક મોરનું પીછું, કોઈ વાંકા ચૂકા ચિત્રોવાળું કાર્ડ, ઉમળકાથી મળતું સ્વાગત, અમૂલ્ય સ્મિત, મારા આવવાની રાહ, મારા ઠપકાની રીસ ભૂલી મને રોજ મળતી માફી, મારા દેખાવમાં નાનકડા ફેરફારની પણ તે નાની આંખોએ લીધેલી નોંધ, પ્રવાસમાંથી મારા માટે લાવેલું કીચેન અને કાગળની હોડી પર લખેલું મારું નામ. શું કોઈ પણ વ્યવસાયમાં આવી પવિત્ર ભાવના તમારા માટે કોઈ રાખી શકે? આ દેવદૂતોનો પ્રેમ એક શિક્ષકને જ મળે છે. તો આવા જ એક ખૂબ સારા શિક્ષક કે જેઓએ યુજીસી નેટની પરીક્ષા પાસ કરેલી છે, જેઓએ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણથી પોતાનો પીએચડી પૂર્ણ કરેલ છે, શિક્ષણ જગતનો જેમને બહોળો અનુભવ છે અને જેઓના 7 પેપર્સ જર્નલ્સ અને બુકની અંદર પ્રકાશિત થઈ ચૂકેલા છે, એવા એક સારા શિક્ષક ડૉક્ટર ભાર્ગવ ભટ્ટ સર આપણી વચ્ચે આવી રહ્યા છે કે જેઓ ગુજરાતી વિભાગનો એક નાનકડા સ્લાઇડ શો દ્વારા પરિચય આપશે. ડૉક્ટર ભાર્ગવ સર. નમસ્કાર. વાગર્થો વિવ સંપૃક્તમ વાગર્થો પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. મહાકવિ કાલિદાસના શિવ અને પાર્વતી જે આપણા માતા પિતા સમાન છે, એમની સ્તુતિના શ્લોકથી મારી વાતને આજની હું શરૂ કરું તો આપણી કોલેજના આચાર્ય ડૉક્ટર અનુપમ નાગર સર, ઉપાચાર્ય બેન રોહિણીબા જાડેજા, અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીની બહેનો, પ્રેઝન્ટેશનની આ એક સરસ એક શરૂઆત આપણા આચાર્યશ્રીના માર્ગદર્શનથી કરવામાં આવી છે અને એ બહુ ઉત્તમ ઉપક્રમ છે અને હું એને વધાવું છું. પણ જરા પ્રેઝન્ટેશન પહેલાં થોડી સમય છે મારી પાસે, પ્રેઝન્ટેશન પહેલાં જરા મારી થોડી એક બીજી વાત કરું કે મને એવો પ્રશ્ન થયો જાતે ભટ્ટ સાહેબ કે શું કોલેજ નહોતી અથવા તો કોમ્પ્યુટર નહોતા, મોબાઈલ નહોતા, ત્યારે શું પ્રેઝન્ટેશન હતા? તો થોડું મેં બેક જઈને વિચાર્યું તો જવાબ મળ્યો કે હા હતા. જરૂરી નથી કે ટેકનોલોજીના સમયમાં જ પ્રેઝન્ટેશન્સ એ અસ્તિત્વમાં આવ્યા છે. તો કેવી રીતે? તો આજે જગતના આ મૃત્યુલોક ઉપર થયેલા 2 મહાન પ્રેઝન્ટેશનને હું યાદ કરું છું મારા પ્રેઝન્ટેશન પહેલાં. 11મી સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગોમાં સ્વામી વિવેકાનંદે ધર્મ પરિષદમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરીને એક ઉત્તમ એમણે પ્રેઝન્ટેશન જે છે એ વિશ્વ સમક્ષ રજૂ કર્યું. લગભગ 1 કલાકની એમની સ્પીચ હતી અને વિશ્વની મહાન સ્પીચોમાં, વિશ્વની ફેમસ સ્પીચોમાં એ સ્પીચને સ્થાન આપવામાં આવ્યું. તો આજે હું એવા સ્વામી વિવેકાનંદના એ ધર્મસભાના પ્રેઝન્ટેશનનું સ્મરણ કરું છું. એ સિવાય એનાથી થોડા 5,500-6,000 વર્ષ આગળ જતા રહીએ તો મહાભારતમાં જોઈ લઈએ તો મહાભારતમાં શ્રી કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણ, જેને વાસુદેવ કહીએ છીએ આપણે, એમને પણ પોતાને પ્રેઝન્ટેશન રજૂ કરવું પડ્યું હતું એક અર્જુન સમક્ષ. અને મોટે ભાગે ગ્રંથોમાં એક જ ઉલ્લેખ કરાયો છે કે અર્જુનની સમક્ષ વિશ્વરૂપ વિરાટ સ્વરૂપનું દર્શન જે છે એ એમણે વાસુદેવે કરાવ્યું અને દિવ્ય ચક્ષુ અર્પિત કરીને, અને એ જોઈ શક્યા અને એ દર્શન કરી શક્યા. પણ સાચું તો એ છે કે કૃષ્ણને, વાસુદેવને મહાભારતની અંદર એક વખત નહીં પણ અનેક વખત પ્રેઝન્ટેશન્સ કરવું પડ્યું છે. વેલ નોન પ્રેઝન્ટેશન એમનું અર્જુન સાથેનું છે કુરુક્ષેત્રના મેદાનમાં, પણ એ સિવાય કયા કયા એમના પ્રેઝન્ટેશન્સ? તો એક તો દ્રૌપદીના જ્યારે ચીરહરણ થતા હતા મહાસભાની અંદર, ત્યારે પણ એમણે દ્રૌપદીના ચીરપુરીને એક ઉત્તમ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અને એ સિવાય એમણે પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન દુર્યોધનને પણ કરાવ્યું હતું.
માની લઈએ કે અર્જુન તો સજ્જન હતો, એ પુણ્યના પડખે હતો, ધર્મના પડખે હતો અને કદાચ એને આ કૃષ્ણના ભગવાન સ્વરૂપના દર્શન થયા. પણ દુર્યોધન તો આપણે જાણીએ છીએ કે દુર્યોધનનો પર્યાય અધર્મ છે. તો અધર્મી હોવા છતાં પણ દુર્યોધનને પણ એ શ્રી કૃષ્ણના એ સ્વરૂપના દર્શન થયા, જ્યારે શ્રી કૃષ્ણ એ પાંડવોના દૂત બની અને સમાધાન માટે થઈ અને જ્યારે દુર્યોધનને મળવા જાય છે ભીષ્મ પિતામહ અને એ બધાની હાજરીમાં, ત્યારે એ દુર્યોધન એમને જેમ તેમ બોલી અને પકડીને એને બંદી બનાવવાની વાત કરે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે જો તું મને પકડી શકતો, બંદી બનાવી શકતો તો બંદી બનાવી દે. અને એ સમયે પછી કૃષ્ણ ભગવાન જે છે એ એને પણ એ પોતાના ભગવાન હોવાનો પુરાવો પ્રેઝન્ટેશન્સ રજૂ કરે છે. તો પ્રેઝન્ટેશન્સ મૂળે એ બીજા ઉપર અથવા એકથી વધુ વ્યક્તિઓ ઉપર પોતાનો પ્રભાવ સાબિત કરવાની એક અસરકારક રીત છે, એને આપણે સ્વીકારીએ છીએ. તો આજે હું પણ મારા ગુજરાતી વિભાગ માટે આવો એક નાનકડો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છું. આપ સૌ મને સહકાર આપશો. નેક્સ્ટ બોલીએ તો નેક્સ્ટ થાય છે કે તો સૌથી પહેલાં તો અમારા ગુજરાતી એક સ્પષ્ટતા કરી દઉં કે અમારું જે આ પ્રેઝન્ટેશન છે એ નેટના થોડા ક્રાઇટેરિયાના અનુરૂપ અમે રજૂ કર્યું છે. તો એમાં સૌથી પહેલાં અમારું વિઝન છે ગુજરાતી ભાષા અને સાહિત્યને ફોન્ટમાં કંઈક ગુજરાતી ભાષા સાહિત્યના માધ્યમથી માતૃભાષાની મહિમા અને એની ગરિમાને સ્થાપિત કરવી અને એના ઘણા બધા શિક્ષણના આયામોમાં માતૃભાષાને મહત્ત્વ આપવું અને એને બનાવી રાખવું. એક સ્વાવલંબી, આત્મવિશ્વાસી અને સ્વાભિમાની, મિલનસાર અને એથી પણ વિશેષ જીવન પર્યંત શિક્ષણ. આપણે જાણીએ છીએ કે શીખવાની જે પ્રક્રિયા છે એ જીવન પર્યંત ચાલતી એક પ્રક્રિયા છે. તો જીવન પર્યંત શિક્ષાર્થી તૈયાર કરવો એ અમારું મિશન છે. કરિક્યુલર એસ્પેક્ટની વાત કરીએ તો કરિક્યુલર પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન એઝ પર BKNMU ગાઈડલાઇન, ટીચર્સ એન્ડ એક્સપિરિયન્સ. તો ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ જે અમારા વિભાગના અધ્યક્ષા છે, એમની ડિગ્રીની વાત કરીએ તો MA, GSET અને PhD તેઓએ કરેલું છે. 21 વર્ષ જેટલો એક બહોળો અનુભવ શિક્ષણ ક્ષેત્રે તેઓ ધરાવે છે. મારી પાસે MA, MAd, MPhil, NET અને PhDની ડિગ્રી છે. મેં 3 વર્ષનો કોલેજનો અનુભવ મેળવ્યો છે અને 11 થી 12 વર્ષનો અનુભવ મારો પ્રાથમિક, હાયર સેકન્ડરી અને જુદી જુદી વિદ્યા શાખાઓમાં મારો એ અનુભવ રહેલો છે. અમારા ગુજરાતી વિભાગના વિઝિટિંગ ફેકલ્ટી દીપ્તિબેન સૂચક જે છે એ MA અને B.Ed એમણે ડિગ્રીઓ મેળવેલી છે. B.Ed આ વર્ષે એમનું અંતિમ તબક્કામાં છે અને 4 વર્ષ જેવો એમને કોલેજ શિક્ષણનો અનુભવ છે. એ પછી ટોટલ પેપર્સ જે છે અમારા એ 16 છે અને અમારા ટોટલ લેક્ચર્સ જે છે એ વીકના 54 લેક્ચર્સ છે, જેમાં અમને ત્રણેયને, શર્મિષ્ઠાબેન, હું અને દીપ્તિબેન, એ અમારા ત્રણેયનું ડિસ્ટ્રીબ્યુશન જે છે લેક્ચર્સનું સેમ 1, 2, 3, 4 અને 5, 6નું એ કંઈક આ પ્રમાણે છે. આપ સૌ જોઈ શકો છો, એટલે હું એમાં વિગતે વાત કરતો નથી. નેક્સ્ટ. ટીચિંગ, લર્નિંગ એન્ડ ઇવેલ્યુશન્સ. તો યરલી એનરોલમેન્ટ ડેટાની જો વાત કરીએ તો પહેલું જે વર્ષ છે એ અમારું બ્લેક બતાવી રહ્યું છે. સેકન્ડ યર જે છે એ બ્લ્યુમાં છે, લાઇટ બ્લ્યુ, અને થર્ડ યર જે છે એ ડાર્ક બ્લ્યુમાં છે. થર્ડ યરમાં અમારી 20ની સ્ટ્રેન્થ છે. ફર્સ્ટ યરમાં જે છે એ અમારી 16ની સ્ટ્રેન્થ છે અને સેકન્ડ યર્સની અંદર અમારી 7ની સ્ટ્રેન્થ છે. અને એને જો કેટેગરી વાઇઝ જોઈએ SC, ST, OBC અને ઓપનમાં તો 33% અમારા ટોટલ સંખ્યાના એ OBCની બહેનો છે. એ પછી 2 બહેનો જે છે એ SC છે, 2 ST છે અને 6 બહેનો એ ઓપનની છે. કેટેગરી વાઇઝ રિઝલ્ટની વાત કરીએ, આ રિઝલ્ટ સેમ 3 અને સેમ 5ના આધારે અમે અહીંયા એનાલિસિસ કરેલું છે. તો એમાં 7 જે સ્ટુડન્ટ્સ છે એમના ડિસ્ટિંક્શન છે. ફર્સ્ટ ક્લાસ 16 વિદ્યાર્થીની બહેનોનો છે. સેકન્ડ ક્લાસ જે છે
એ એક વિદ્યાર્થીની બહેનનો છે અને 3 વિદ્યાર્થીની બહેનો ફેલ અથવા તો એબસન્ટ રહેલા છે. અને છેલ્લા 5 વર્ષનું અહીંયા અમે રિઝલ્ટ જે છે એ પણ રજૂ કર્યું છે. એમાં 24-25માં સેમ 5માં હિના રાજસિંહભાઈ સુંડાવદરા 72.43% માર્ક સાથે અવ્વલ રહ્યા હતા. તો આ અમારું ટીચિંગ લર્નિંગ ઇવેલ્યુશન છે. એ પછી આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. સેમેસ્ટર 6માં ગયા વર્ષે એટલે કે 2023-24માં આ રિઝલ્ટ હતું. દિવ્યા જગદીશભાઈ વડોલિયા 72% સાથે પ્રથમ હતા. અને સેમેસ્ટર 5 આ વર્ષનું એનું રિઝલ્ટ જે છે એ તમે વચ્ચે જોઈ શકો છો. એમાં હિના રાજસિંહભાઈ સુંડાવદરા, લીલુ રમેશભાઈ કેશવાલા અને ઉર્વી વિજયભાઈ પરમાર એમ અમારી ટોપ 3 સ્ટુડન્ટ્સ જે છે અમારા વિભાગની એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એ પછી રિસર્ચ ઇનોવેશન એન્ડ એક્સટેન્શન્સ ટીચર્સ માટે. તો ટીચર્સે આ વર્ષમાં 2024-25માં શું ખાસ નવું કર્યું? તો એક્સપર્ટ તરીકે અમારા શર્મિષ્ઠાબેન પટેલની વાત કરું તો તેઓ ગુજરાતી ગ્રામર શોર્ટ ટર્મના એક્સપર્ટ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. નેટ અને જીસેટના મારી સાથેના જે શોર્ટ ટર્મ કોર્સ ચાલી રહ્યા છે એમાં પણ તેઓ એક્સપર્ટ તરીકે લેક્ચર્સ લઈ રહ્યા છે. એમણે નેશનલ લેવલનો એક સેમિનાર કર્યો છે અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત આપણા આચાર્ય સાહેબની પ્રેરણાથી જે સેન્સિટાઇઝેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં પણ એમણે સુંદર રજૂઆત કરી છે. એ સિવાય સ્પેશિયલ ડ્યુટી ફોર CATC, ટ્રેકિંગ કેમ્પ BK, યાચિંગ કેમ્પ ગોવા, NCC A and B સર્ટિફિકેટ એક્ઝામ્સમાં પણ એમનો સહયોગ છે. એ સિવાય એમણે હમણાં જ લગ્ન ગીતો અને હાલરડા એવો જે એક અહીંયા સેમિનાર થયો એમાં એન્કર સંચાલક તરીકેની સુંદર કામગીરી એમણે નિભાવી હતી. હું પણ મારી વાત કરું તો ગુજરાતી ગ્રામરના શોર્ટ ટર્મનો હું એક્સપર્ટ તરીકે જોડાયેલો છું. નેટ જીસેટના શોર્ટ ટર્મ સાથે પણ જોડાયેલો છું. PCCEમાં એ વીકમાં એક લેક્ચર્સ લેવાનું હોય એમાં ગુજરાતી ગ્રામરના હું લેક્ચર્સ લઈ રહ્યો છું. એક્સપર્ટ લેક્ચર્સ તરીકે ગુજરાતી ખંડકાવ્યો વિષય ઉપર વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ જુનાગઢ ખાતે પણ મેં લેક્ચર્સ આપ્યું હતું. પાર્ટિસિપેશનમાં જોવા જઈએ તો એક ઇન્ટરનેશનલ લેવલનો સેમિનાર અને 2 નેશનલ લેવલના સેમિનાર આ વર્ષે મેં કરેલા છે. NEP 2020 સેન્સિટાઇઝેશનમાં પણ મેં પ્રદર્શન કર્યું હતું અને FDP એજ્યુકેશન હાયર એજ્યુકેશન અને KCGના સંયુક્ત ઉપક્રમે એક FDPનું આયોજન થયું હતું નરોડામાં. એ પણ મેં સહભાગિતા એમાં પણ લીધી હતી અને એ પણ મેં પૂર્ણ કર્યું છે. એ પછી છે દીપ્તિબેન સૂચક. તો દીપ્તિબેન જે છે ગુજરાતી ગ્રામરના શોર્ટ ટર્મ કોર્સના એક્સપર્ટ તરીકે અને જર્નાલિઝમ શોર્ટ ટર્મ કોર્સના કોઓર્ડિનેટર તરીકે પોતાની સુંદર સેવાઓ વિભાગમાં આપી રહ્યા છે. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. લેફ્ટ સાઈડ સૌથી ઉપર પહેલાં એ FDP અમદાવાદ જે પૂરું કર્યું એનો ફોટોગ્રાફ છે. મિડલમાં ઉપર એ ઇન્ટરનેશનલ સેમિનાર જે વિરમગામ હતો એનું સર્ટિફિકેટ છે અને ઉપર રાઈટ સાઈડ ખૂણામાં એ એક્સપર્ટ તરીકે જે જુનાગઢ મેં લેક્ચર્સ લીધું હતું એનો ફોટોસ છે. નીચે એ શર્મિષ્ઠાબેન યાચિંગ કેમ્પ ડ્યુટી ગોવા ગયા હતા ત્યારનો ડાબી બાજુએ પ્રથમ ફોટો છે. મધ્યમાં એ બેનનો નેશનલ સેમિનાર જે એમણે શહેરા ખાતે હતો અને એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ રહ્યા હતા એનું સર્ટિફિકેટ છે. અને લાસ્ટમાં એ ટ્રેકિંગ કેમ્પ ડ્યુટી જે બનાસકાંઠામાં એમણે કરી હતી એનો સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ અહીંયા છે. એ પછી રિસર્ચ ઇનોવેશન એક્સટેન્શન ફોર સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ માટે શું છે તો એજ્યુકેશનલ ટૂર છે. અમે વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરીએ છીએ દર વર્ષે. સુંદર મજાના ફિલ્ડવર્કનું પણ આયોજન કરીએ છીએ. પાર્ટિસિપેશન ઇન ઇન્ટરનેશનલ સેમિનાર પૂજ્ય ડૉક્ટર સવિતા દીદી એન્ડ મહેતા દીદીજી કા જીવન ઓર કાર્ય. તો એમાં પણ વિદ્યાર્થિનીઓને અમે સંલગ્ન કરી છે, જોડાવા માટે અનુરોધ કર્યો છે અને ઘણી બધી બહેનો એમાં પણ જોડાઈ છે. અને એ પછી છે શોર્ટ ટર્મ કોર્સ જે વિવિધ શોર્ટ ટર્મ કોર્સ વ્યાકરણના, જર્નાલિઝમના, નેટ જીસેટના એ ચાલી રહ્યા છે એના અહીંયા સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે. એ પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગ રિસોર્સિસ. વિભાગ કોલેજમાં આવેલો છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની જે વાત કરી રહ્યો છું એ કોલેજના સંદર્ભે કરી રહ્યો છું. એટલે અહીંયા ફિઝિકલી ફેસિલિટીમાં જોઈએ તો સ્પેશિયસ ક્લાસરૂમ, એક એવી રૂમ, 9 રૂમ જે છે એ LED પ્રોજેક્ટર સાથે છે.
એક પ્રેયર હોલ છે સ્ટેજ સાથે, મોબાઈલ પ્રોજેક્ટર અને ગ્રીન રૂમ અવેલેબલ છે. ડિસ્પ્લે નોટિસ બોર્ડ ઇન એવરી સિંગલ ક્લાસરૂમ, આઉટડોર ગેમિંગ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ટ્રેક્સ, ક્રિકેટ પિચ, ઇન્ડોર ગેમિંગ, કેરમ, ચેસ, સેન્ટ્રલ લાઇબ્રેરી વિથ ઓવર 58,301 બુક્સ, 58,301 બુક્સ આપણી લાઇબ્રેરીમાં અત્યારે ઉપલબ્ધ છે. એમાંથી ગુજરાતી લિટરેચર માટે 7,014 પુસ્તકો અને 2 સ્પેશિયલ ગુજરાતીના મેગેઝિન્સ એ આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ છે. અવેલેબિલિટી ઓફ કેન્ટીન, રસિકભાઈનો પ્રેમ આપણે રોજ માણીએ છીએ અને જોડે જોડે નાસ્તો પણ આપણે લેતા હોઈએ છીએ. તો કેન્ટીનની પણ સુંદર સુવિધા છે. ડિસ્પેન્સરી અને સ્પોર્ટ્સ રૂમ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ, પ્રેયર હોલ, કેન્ટીન અને લાઇબ્રેરીના. એ પછી લર્નિંગ રિસોર્સિસ, એક્સપર્ટ્સ લેક્ચર્સ વિથ ટોપિક્સ. અમે આ વર્ષ દરમિયાન જે કોઈ પણ સોર્સ યુઝ કર્યા, એક્સપર્ટ્સને બોલાવ્યા, એની એક યાદી અહીંયા અમે આપી છે. તો એમાં સૌથી પહેલાં આરતીબેન પટેલ કે MOU જેમની સાથે કરવામાં આવ્યા છે, PR પટેલ આર્ટ્સ કોલેજ પલાસર, એના પ્રિન્સિપલ ડૉક્ટર આરતીબેન પટેલે વિવેચનનું પ્રયોજન અને કાર્યક્ષેત્ર એ વિષય ઉપર વિદ્યાર્થીનીઓને ઓનલાઈન લેક્ચર્સ આપ્યું હતું. એ પછી છે સેમિનાર. મેં તમને હમણાં જ વાત કરી કે જેમાં નરોત્તમ પલાણ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલરડા અને લગ્ન ગીતોનો એમાં પણ આપણે સૌએ બહુ મજા કરી હતી અને એ પણ આ વર્ષે આમાં અમે જોડી દીધું છે. માતૃભાષા મહોત્સવ 2025 એમાં એક્સપર્ટ લેક્ચર્સ તરીકે ડૉક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ, જેમણે ગુજરાતી માતૃભાષા, શબ્દ અને કવિતા વિષય ઉપર વાત કરી હતી, અને ડૉક્ટર મોન્ટુ પટેલ, જેમણે જોડણી ભેદે અર્થભેદ એ વિષય ઉપર સુંદર વાત કરી હતી. એ પછી અમે ફિલ્ડ વર્કમાં RGT કોલેજમાં ગયા હતા અને ત્યાં સરસ મજાનું અમે વાતાવરણ જોયું. મેં પણ પહેલી વાર RGT કોલેજ જોઈ અને મને એવું થયું કે અક્ષય કુમારને એકાદ મેલ કરવો જોઈએ ભૂલ ભુલૈયા 4 માટે. એટલું સુંદર લોકેશન RGT કોલેજનું છે. તો મજા આવી એ જોવાની. અને અલ્તાફ રાઠોડ સાહેબને પણ મળ્યા અને એમણે પણ વિદ્યાર્થીની બહેનો સાથે સુંદર મજાની વાતો કરી અને પોતાના અનુભવો શેર કર્યા. સ્ટુડન્ટ સપોર્ટ્સ એન્ડ પ્રોગ્રેશન. તો સ્ટુડન્ટ્સના સપોર્ટ્સ માટે અને એના ભવિષ્ય માટે, એનો વિકાસ થાય માટે અમે શું કરીએ છીએ? તો જર્નાલિઝમનો કોર્સ 1 મહિનો, ગુજરાતી ગ્રામરનો પણ 1 મહિનાનો કોર્સ ચલાવીએ છીએ. નેટ GSETનો પણ અમે શોર્ટ ટર્મ કોર્સ ચલાવીએ છીએ. અને સાહેબ આપને જણાવતા મને આનંદ થાય કે અમારા નેટ અને GSETના જે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં એક બેન વૈશાલી બારિયા કે જે GSET પાસ થઈ છે અને અમને એની ક્રેડિટ્સ મળી છે. એક સ્ટુડન્ટ જે છે એણે GSETની એક્ઝામ્સ પાસ કરી છે. આગળ એનો સર્ટિફિકેટ્સ અને એનો ફોટો પણ અમે મૂક્યો છે, બતાવીશું. તો કો-કરિક્યુલર એનરિચમેન્ટમાં સપ્તધારા એક્ટિવિટી, જ્ઞાનધારા 36+ એક્ટિવિટીઝ એન્ડ કોમ્પિટિશન્સનું અમે આયોજન કરીએ છીએ. એકેડેમિક એનરિચમેન્ટની અંદર પ્રેમાનંદ સ્ટડી સર્કલ અને લિટરેચર ફેસ્ટ એક્ટિવિટીઝ અને કોમ્પિટિશન્સ અમે યોજીએ છીએ. મધર ટંગ વીક સેલિબ્રેશન્સ, જે આપ સૌ જાણો છો કે દર વર્ષે માતૃભાષા પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે એ ઉજવણી વધુ સારી રીતે થઈ શકી અને આવનારા વર્ષોમાં એથી પણ વધુ સારી રીતે અમારે આ ઉજવણી કરવાનો એક ઉપક્રમ છે. એ પછી છે GMC એલ્યુમનાઈ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ એસોસિએશન, શોર્ટ ટર્મ કોર્સીસ, વર્કશોપ્સ. એમાં કોલેજના પણ જે શોર્ટ ટર્મ કોર્સીસ છે જેમાં અમારા વિભાગની બહેનો જોડાય છે એનો પણ અમે અહીંયા ઉલ્લેખ કર્યો છે. બ્યુટી, વેલનેસ, સ્કોપ, CCC સેવિંગ મશીન્સ ઓપરેટર, મ્યુઝિક, ડાન્સ, ઓર્ગેનિક ગ્રોવર, સ્પોકન ઇંગ્લિશ એટસેટ્રા. ગોલ્ડ મેડલ્સ એન્ડ એવોર્ડ્સ, આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ ઓફ ધ યર, એ પણ આપણે નવાજીએ છીએ કોલેજમાં સ્ટુડન્ટ્સ ઓફ ધ યર. અને ધ સિન્સિયરેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, વિભાગના સૌથી સિન્સિયર સ્ટુડન્ટ્સને એવોર્ડ પણ આપણે આપતા હોઈએ છીએ. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. અને અહીંયા નીચે મધ્યમાં જે બેન વૈશાલી બારિયાએ જે GSET ક્રેક કરી એનું સર્ટિફિકેટ પણ અહીંયા અમે રજૂ કર્યું છે. તો આ એક અમારી નાની એવી પણ સિદ્ધિ ગણી શકાય. બાકીના આ બધા ફોટોગ્રાફ્સ. એ પછી સ્ટુડન્ટ્સ પ્રોગ્રેશન્સ, જે વિદ્યાર્થીઓ અહીંયાથી વિભાગમાંથી ભણીને ગયા એમણે આગળ પોતાના ભવિષ્યમાં, પોતાના કેરિયરમાં શું પ્રોગ્રેસ કરી અથવા તો શું મેળવ્યું એમણે,
તો એ અહીંયા ફોટોગ્રાફ્સ અમે રજૂ કર્યા છે. મિસ કાજલ કેશવાલા જે છે એડવોકેટ બન્યા છે. વૈશાલી બારિયા, એમણે હમણાં જ વાત કરી કે જીસેટ પાસ કરી છે. સપના જોશી એ ટીચર બન્યા છે. નયના પીપરોતર એ લોકરક્ષક દળમાં કામે નોકરીએ લાગી ગયા છે. મિસ મધુ લીંબોલા એ પણ લોકરક્ષક દળમાં નોકરી લાગ્યા છે. ઉર્વશી રાજ્યગુરુ જે ગયા જ વર્ષે હું આવ્યો ત્યારે પણ એ બેન સ્ટુડન્ટ્સ હતા અહીંયા, અને એમણે પણ ટીચર્સ તરીકેની કારકિર્દી શરૂ કરી દીધી છે. દીક્ષિતાબેન ડાકી કે જેઓ નર્સિંગમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે, અને અસ્મિતા લીંબોલા જેઓ પણ લોકરક્ષક દળમાં ભરતી થઈ અને આગળ વધી રહ્યા છે. એ પછી ગવર્નન્સ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ ફોર ટીચર. તો ટીચર્સે ક્યાં ક્યાં લીડરશિપ લીધી અને ક્યાં ક્યાં એમણે પોતાનું યોગદાન જે છે એ રજૂ કર્યું છે, તો એની વિગત પણ અહીંયા લખેલી છે. એમાં ખાસ કરીને શર્મિષ્ઠાબેનની વાત કરું તો એચઓડી તો ખરા જ બેન, પણ એ સાથે સબ લેફ્ટનન્ટ એનસીસી ડિપાર્ટમેન્ટના પણ પોતે છે, અને એએનઓ પણ છે, એની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ગુરુકુલ સમાચાર પત્રિકાના તેઓ એડિટર પણ છે, અને એમણે 14 વોલ્યુમ એના પ્રકાશિત કર્યા છે. એ પછી લાઇબ્રેરી કમિટીમાં પણ તેઓ મેમ્બર્સ છે, કોઓર્ડિનેટર છે, મેન્ટર સ્ટુડન્ટ્સ કાઉન્સિલના, જ્ઞાનધારાના મેમ્બર છે, સેક્રેટરી છે જીએમસી એલ્યુમની સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ એસોસિએશનના, હેડ છે નેક ક્રાઇટેરિયાના. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લર્નિંગ રિસોર્સિસ ખાસ કરીને તેઓ ટાર્ગેટ કરે છે. અને ઓર્ગેનાઇઝિંગ કમિટી મેમ્બર ઇન્ટરનેશનલ જે સેમિનાર થવા જઈ રહ્યો છે આપણો સવિતા દીદી ઉપર, એના ઓર્ગેનાઇઝિંગ કમિટી મેમ્બર્સ તરીકે પણ તેઓ પોતાની સેવા બજાવી રહ્યા છે. અને માતૃભાષા મહોત્સવની અંદર સંચાલક તરીકે એમણે પોતાની સેવા આપી હતી. એ જ રીતે મારું પણ અહીંયા જે કંઈ પણ વાર્ષિક યોગદાન અથવા તો જે કોઈ પણ કમિટીઓ અથવા તો જે કોઈ પણ કાર્યોમાં હું જોડાયેલો છું એની વિગતો છે, અને એ જ રીતે દીપ્તિબેન સૂચકની પણ વિગતો અહીંયા રજૂ કરેલી છે. ગવર્નન્સ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ ફોર સ્ટુડન્ટ્સ. તો અમારા જે વિદ્યાર્થીનીઓ વિભાગના છે જે લીડરશિપ લઈ રહ્યા છે અથવા તો કોલેજની પ્રવૃત્તિઓમાં આગળ વધી રહ્યા છે, આગળ અગ્રસ્થાને છે, એવા વિદ્યાર્થીનીઓની યાદી અહીંયા બનાવી અને અમે રજૂ કરી છે. જેમાં મેન્ટર તરીકે એફવાય એસવાય અને ટીવાયની બે દીકરીઓના નામ છે ઉપર. એ પછી છે સ્ટુડન્ટ્સ કાઉન્સિલ, જેમાં મીડિયા મેનેજર તરીકે અમારા ટીવાયની શ્વેતાબેન ભોગાયતા, અને પ્રાર્થના કમિટીમાં ધારા પ્રકાશભાઈ છેલાવાળા એ બે વિદ્યાર્થીનીઓ ગુજરાતી વિભાગની હતી. એ પછી વેદમંત્રની જે ટીમ છે એમાં ગુજરાતી વિભાગની હેમલ એન થાવર અને સ્ટડી સર્કલમાં મધુ કે ખૂંટી એ બહેનો પોતાનો સાથ અને સહકાર વિભાગમાં સુંદર રીતે આપી રહી છે. ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ ઇન ધ ડિપાર્ટમેન્ટ. તો પ્રેમાનંદ સ્ટડી સર્કલ, એમાં પ્રેમાનંદ સ્ટડી સર્કલ નામ કેમ પડ્યું, પ્રેમાનંદ નામ કેમ રાખ્યું, એની વિગત છે કે પ્રેમાનંદ માટે એવું કહેવાય છે કે પ્રેમાનંદ ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે, ને ધારે ત્યારે શાંત રસના ઘરમાં લઈ જઈને બેસાડે. રસની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલી શકે એવો આજ દિન સુધી કોઈ બીજો પેદા થયો નથી. માટે અમારા સ્ટડી સર્કલનું નામ અમે પ્રેમાનંદ સ્ટડી સર્કલ એવું રાખ્યું છે. અમારા એમ અને અમારી વિવિધ એક્ટિવિટીઝની પણ અમે અહીંયા વિગતો રજૂ કરી છે. એ સિવાય એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ અમે અહીંયા મૂક્યા છે. એમાં બધા જ આ વર્ષની પ્રવૃત્તિઓના લગભગ ફોટોગ્રાફ્સ સાંકળી લેવાનો અમે પ્રયાસ કર્યો છે, એટલે આ એનું એક વિહંગાવલોકન અહીંયા થઈ શકે. અને ખાસ બહુ જ મહત્ત્વની વાત, અવર ફ્યુચર પ્લાન. અમે 2025-26ના વર્ષમાં શું કરવા માગીએ છીએ એની વાત, અને માત્ર વાત એટલે વાતો નહીં, પુરાવા સાથે. એમાં એવું છે કે કેસ સ્ટડી પ્રોજેક્ટ્સ કરવો છે. સર, તમને કહેતા આનંદ થશે કે સૌરભ શ્રીવાસ્તવ સર જ્યારે નેક પીઆર ટીમમાં આવ્યા હતા ત્યારે તેઓ સૌ જાણતા હતા કે હું એક જ વર્ષથી અહીંયા જોડાયેલો છું, એટલે એમણે મને કોઈ ડાયરેક્ટ પ્રશ્ન તો કર્યો નહોતો, પણ સૌરભ સરે મને એવો પ્રશ્ન કર્યો કે ભલે તમે એક વર્ષથી આવ્યા છો, પણ ફ્યુચર માટેનું તમારું શું આયોજન છે ગુજરાતી વિભાગ માટે. તો મેં એમને કહ્યું હતું કે મારે એક કેસ સ્ટડી પ્રોજેક્ટ કરવો છે ગુજરાતી માટે માસ મીડિયા ઉપર, અને એમણે એને વધાવ્યો હતો અને મને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. તો એ કેસ સ્ટડી પ્રોજેક્ટ્સ અમે 2025-26માં એને અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ, અને બહુ સુંદર અમારો એ પ્રોજેક્ટ છે. એ પછી સેલિબ્રેટ જે અમે કરીએ છીએ માતૃભાષા વીક 2026માં અમે જે વીક સેલિબ્રેટ કરીશું
એ કંઈક નવા ઇનોવેટિવ આઈડિયાથી અને કંઈક નવા ડિફરન્ટ વેઝથી અમે એને સેલિબ્રેટ કરવા માગીએ છીએ. કંઈક નવું અમે એમાં કરવા માગીએ છીએ. અને એ સિવાય અમે આ વર્ષે એક દિવસીય નેશનલ સેમિનાર અંતરનું ઉઘડતું દ્વાર પત્ર એ કરવા જઈ રહ્યા છીએ. અને આની સાથે અમે સાહિત્ય અકાદમીનો અમારા એક દિવસીય નેશનલ સેમિનારનો મંજૂરી પત્ર પણ અહીંયા રજૂ કર્યો છે. એટલે આ અમારા 2025-26ના જે છે એ પ્લાન્સ છે અને આપ સૌની શુભેચ્છાઓ અને આશીર્વાદથી અમે એમાં કંઈક સારું કરી શકીશું એવી આશા છે. આ અમારી એક પ્રેસ નોટ છે. આવી ઘણી બધી પ્રેસ નોટ્સ વારંવાર અવારનવાર આવતી રહેતી હોય છે. થેન્ક યુ વેરી મચ.